ગુડ ઇવનિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? બરાબર. આપણે લાસ્ટ લેક્ચરમાં પાઘડીનું મૂલ્યાંકન એટલે કે વેલ્યુએશન ઓફ ગુડવિલ પૂર્ણાવતી કરી. આજે આપણે નવી કથા ચાલુ કરવાની છે. બરાબર. આપણે નવો અધ્યાય શરૂ કરશું આપણી કથાનો. આજે અધ્યાય નંબર 4 એટલે કે ભાગીદારીનું પુનઃગઠન, જેને કહેવાય રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ. બરાબર. તો આજે એની શરૂઆત કરીએ. બરાબર. તો પહેલા થોડીક કથા સાંભળવી પડશે, કારણ કે આપણે આગળ આના પછીના જે ચેપ્ટર નંબર 5 અને 6 ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારનો નિવૃત્તિ કે મૃત્યુ માટે આ ચેપ્ટર થોડુંક અગત્યનું છે અને સહેલામાં સહેલું ચેપ્ટર છે. બરાબર. કરીએ શરૂઆત આની. તો પહેલા થોડીક કથા સાંભળવી પડશે. તો શાંતિથી પહેલા થોડીક કથા સાંભળી લ્યો, પછી મજા આવશે દાખલા ગણવાની. સહેલું ચેપ્ટર છે, મજા આવે એવું. બરાબર. તો આની પહેલા રૂપરેખા કહી દો. આમાંથી કુલ 6 માર્કનું પૂછાશે. કેટલા માર્કનું પૂછાય? 6 માર્ક થશે. એ 6 માર્ક કેવી રીતના ડિવાઈડ થયેલા છે? તો પહેલા તમને પ્રશ્નો 2 MCQ આવશે, એટલે કે પ્રશ્ન નંબર 5 અને 6, એટલે 2 માર્ક થયા. બરાબર. પછી આવશે એક SQ એટલે કે VSQ એટલે કે વેરી શોર્ટ ક્વેશ્ચન. ઈ એક આવશે, એટલે ઈ પ્રશ્ન નંબર છે 22. આ વિભાગ A અને આ વિભાગ B માં, એટલે 1 માર્ક આનો થશે. અને વિભાગ C માં 1 હશે, એટલે ઈ હશે તમારે 32મો પ્રશ્ન અહીં હશે, એટલે 3 માર્ક એના થઈ ગયા. એટલે ટોટલ કેટલા માર્ક થશે? 6 માર્કનું ચેપ્ટર છે. સમજાઈ ગયું? 2 MCQ, 5મો અને 6થો MCQ આ ચેપ્ટરમાંથી હશે. પછી વિભાગ B માં 1 ગુણના પ્રશ્નમાં 22મો પ્રશ્ન હશે. અને વિભાગ C માં 1 પ્રશ્ન હશે, 32મો પ્રશ્ન જે કયો હશે? તો કે ભાગીદારી પેઢીનું પુનઃગઠન. બરાબર. 3 માર્કનો 1 પ્રશ્ન હશે. રેડી? સમજાઈ ગયું? તો હવે કરીએ આપણી કથાને ચાલુ. તો પહેલો પ્રશ્ન એ થાય કે ભાગીદારી પેઢીનું પુનઃગઠન એટલે શું? પહેલો પ્રશ્ન તો એ થાય ને કે પુનઃગઠન એટલે શું? તો કે ભાઈ, ભાગીદારી પેઢીનું પુનઃગઠન એટલે જુદા જુદા કારણોસર થતો ભાગીદારીમાં ફેરફાર. બરાબર. શું થાય? જો સાવ સિમ્પલ છે. પુનઃગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. ભાગીદારી પેઢીનું પુનઃગઠન એટલે શું? આ 4 વાર બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલો છે 1 ગુણમાં. બરાબર. સાવ રોકડા માર્ક છે. અને એ સમજવું પણ જરૂરી છે કે ભાઈ ભાગીદારી પેઢીનું પુનઃગઠન શું એટલે શું. સમજાવું? તો કે ભાઈ, ભાગીદારી પેઢીનું પુનઃગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. ભાગીદારી પેઢીનું પુનઃગઠન એટલે શું? તો કે ભાગીદારી પેઢીનું પુનઃગઠન એટલે જુદા જુદા કારણોસર થતો ભાગીદારીમાં ફેરફાર. તો આ કારણો કયા હોય? એ કયા રીઝન હોઈ શકે? બરાબર. કારણો ક્યાં હોય? તો પેલું કારણ એ પણ હોઈ શકે કે નફા નુકસાનની વેચણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે. શું કરવામાં આવે? તો કે નફા નુકસાનની વેચણીનું જે પ્રમાણ હોય ને, એમાં ફેરફાર કરવામાં આવે. સમજાય? શું કરવામાં આવે? તો કે નફા નુકસાનની વેચણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે. 2 ભાગીદારો હતા. કોણ? છગન અને મગન. આ છગન અને મગન છે, પેલા 1:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા હતા. પણ છગનની કામમાં દગડાઈ હતી. મગન જ બિઝનેસ ચલાવતો તો મગને કીધું, ભાઈ, હું આખો દિવસ અહીંયા 18 કલાક કામ કરું છું, તું તારું મન થાય ત્યારે આવે છે, મન થાય ત્યારે વહી જાય, તો મને નફો વધારે મળવો જોઈએ. તો નફા નુકસાનની વેચણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે. તો બરાબર, માનો કે પછી એવું નક્કી કરવામાં 1:2 એવું નક્કી કરવામાં આવ્યું, તો નફા નુકસાનના વેચણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે. બરાબર. પેલું કારણ ઈ થયું. બીજું કારણ એવું હોય કે ભાગીદારનો પ્રવેશ કરવામાં આવે.
શું ના કરવામાં? એડમિશન ઓફ પાર્ટનર, બરાબર, ભાગીદારનો પ્રવેશ કરવામાં આવે. છગન ને મગન બે ભાગીદારો હતા, પણ છગન ને મગન ને એમ થયું કે હજી આપણાથી પહોંચાતું નથી કામમાં, આપણો હજી બિઝનેસ આગળ ને આગળ ચાલે જ છે, વધે જ છે, તો હવે કામમાં પહોંચાય એમ નથી, તો આપણે એક ત્રીજા પાર્ટનરને બોલાવી લઈએ. તો એ ત્રીજો જે પાર્ટનર આવે, માનો કે આ ચમનને કીધું કે ભાઈ તું આવી જા, આપણા ત્રણેય પાર્ટનર, બરાબર, તો ભાગીદારને પ્રવેશ આપવામાં આવે. તો ત્યારે પણ શું ફેરફાર થાય, તો કે ભાગીદારી પેઢીમાં પુનર્ગઠન કરવામાં આવે. પછી ત્રીજી સિચ્યુએશન શું હોય, ત્રીજું કારણ શું હોઈ શકે, તો કે ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે. ક્યારે ટિકિટ ફાટે નક્કી ન હોય, ઓચિંતાનું મૃત્યુ પણ થઈ જાય તો પણ પુનર્ગઠન કરવામાં આવે, અને નિવૃત્ત થઈ જાય, બરાબર, તો પણ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કરવામાં આવે. સમજાવું? આ ત્રણ કારણ હોઈ શકે. તો તમને એક માર્કમાં પણ પ્રશ્ન પૂછવામાં આવે કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કયા સંજોગોમાં કરવામાં આવે છે, અથવા તો કયા કારણોસર કરવામાં આવે છે. તો શું હોય, તો કે નફા નુકસાનની વેચણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે, ભાગીદારનો પ્રવેશ કરવામાં આવે, ભાગીદારના નિવૃત્તિ થાય અથવા તો મૃત્યુ થાય, ત્યારે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કરવામાં આવે છે. આમાં કોઈ પણ કારણ હોઈ શકે પુનર્ગઠન માટે. સમજાય? તો પેલી વસ્તુ સમજાણી. પેલી વસ્તુ શું છે, તો કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું, તો કે જુદા જુદા કારણોસર થતો ભાગીદારીમાં ફેરફાર એટલે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. ભાગીદારી પેઢીના પુનર્ગઠનના કારણો કયા હોઈ શકે, તો કે પેલું કારણ એ છે નફા નુકસાનની વેચણીના પ્રમાણમાં ફેરફાર, બીજું શું છે ભાગીદારનો પ્રવેશ, ત્રીજું શું થશે, તો કે ભાગીદાર નિવૃત્ત થયા અથવા તો મૃત્યુ પામે. રેડી? અહીંયા સુધી આગળ વધીએ. હવે આ ચેપ્ટરમાં એક તમને નવો શબ્દ સાંભળવા મળશે, પુનઃમૂલ્યાંકન. પુનઃમૂલ્યાંકન ખાતું. આ પુનઃમૂલ્યાંકન ખાતું શું છે, તો કે ભાઈ મિલકતો હોય, પેઢી છે એમાં મિલકતો દેવા બને હોય, તો જે મિલકતો અને દેવાની પુનઃમૂલ્યાંકન કરવામાં આવે, અને એ જે પુનઃમૂલ્યાંકન કરવામાં આવ્યું હોય એ મિલકત કે દેવાનું, અને એના માટે જે હિસાબી અસર આપવી પડે, એના માટે એક ખાતું બનાવવામાં આવે, જેને કહેવામાં આવે પુનઃમૂલ્યાંકન ખાતું. સમજાયું? હવે એક એક્ઝામ્પલ આપું. બે ભાગીદારો છે, છગન અને મગન, ચમનને પ્રવેશ આપવો છે, બરાબર, તો એની પાસે મિલકત છે, એક જમીન છે. જે તે સમયે, બરાબર, છગન અને મગને 2 લાખ રૂપિયામાં લીધી હતી. કેટલામાં લીધી હતી? 2 લાખ રૂપિયામાં લીધી હતી. હવે ચમનને પ્રવેશ આપે છે, તો ત્યારે મિલકત અને દેવાની કિંમત તો નક્કી કરી, નવી કિંમત. પુનઃમૂલ્યાંકન કરવું એટલે તો કે પાછી કિંમત આપવી, પછી એમાં મિલકતો આવી જાય, દેવા પણ આવી જાય. એની જે પાછી કિંમત નક્કી કરવામાં આવે, બરાબર, એને શું કહેવાય, તો કે પુનઃમૂલ્યાંકન કર્યું કહેવાય. એટલે કે પાછી કિંમત નક્કી કરવી, સાવ સરળ ભાષામાં કહે તો જમીન 2 લાખ રૂપિયાના લીધી હતી જે તે સમયે. અત્યારે હવે ચમનને પ્રવેશ આપે ત્યારે પુનઃમૂલ્યાંકન કરવામાં આવ્યું, તો જમીનની કિંમત વધીને થઈ ગઈ 5 લાખ રૂપિયા. તો આ જે 2 લાખ રૂપિયાની મિલકત હતી એના 5 લાખ રૂપિયા થઈ ગયા. તો આ જે વધારો થયો 3 લાખ રૂપિયાનો કિંમતમાં, એની હિસાબી અસર આપવા માટે જે ખાતું બનાવવામાં આવે ને એને કહેવાય પુનઃમૂલ્યાંકન ખાતું. સમજાયું? રિવેલ્યુએશન. પુનઃમૂલ્યાંકન એટલે રિવેલ્યુએશન, મિલકત અને દેવાની પાછી કિંમત આપવી. સમજાવું? તો એની હિસાબી અસર આપવા માટે જે ખાતું બનાવવામાં આવે ને એને કહેવાય પુનઃમૂલ્યાંકન ખાતું, રિવેલ્યુએશન અકાઉન્ટ. બરાબર? સમજાવું અહીંયા સુધી? પેલું શું સમજ્યા, તો કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું, તો કે જુદા જુદા કારણોસર થતો ભાગીદારીમાં ફેરફાર. પછી એના સંજોગો કયા હોય અથવા તો કારણો કયા હોય, તો કે નફા નુકસાનની વેચણીમાં પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે, ભાગીદારનો પ્રવેશ કરવામાં આવે, ભાગીદાર નિવૃત્ત થયા અથવા તો મૃત્યુ પામે, અને બીજું શીખા પુનઃમૂલ્યાંકન ખાતું. પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું, તો કે મિલકતો અને દેવાની કિંમતોની જે પાછી ફરીથી કિંમત નક્કી કરવામાં આવે, એના માટે જે હિસાબી અસરો આપવામાં આવે તેને શું કહેવામાં આવે, તો પુનઃમૂલ્યાંકન ખાતું કહેવામાં આવે છે. બીજો એક આના માટે સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, પુનઃમૂલ્યાંકનને બીજા કયા ખાતા તરીકે ઓળખવામાં આવે, તો કહેવાય નફા નુકસાન હવાલા ખાતું. કેવું ખાતું કહેવામાં આવે? નફા નુકસાન સમજાણું?
પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે તો કે નફા નુકસાન હવાલા ખાતું. કયા ખાતા ઓળખવામાં આવે તો કે નફા નુકસાન હવાલા ખાતું. કયા ખાતા ઓળખવામાં આવે તો કે નફા નુકસાન હવાલા ખાતે. રેડી? સમજાઈ ગયું? બરાબર. તો આના પછી આપણે સીધા દાખલા શરૂઆત કરીએ. બરાબર. ત્યારે હું વચમાં જે જરૂર પડશે અહીંયા તમને થોડીક કથા કહી દઈશ. તો આપણે હવે આગળ દાખલા નંબર 4 થી શરૂઆત કરીએ. તો દાખલા નંબર 4, અમર અને અકબર એક ભાગીદારી પેઢીના સરખે હિસ્સે નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. સરખે હિસ્સે એટલે શું થશે? સરખે હિસ્સે એટલે શું થાય? બેયના સરખા ભાગ એટલે કે 1:1 લેતા ભાગીદાર. બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 3:2 કરવાનું નક્કી કર્યું છે. આ સંજોગોમાં ભાગીદારોએ કેટલો ત્યાગ કર્યો તે જણાવો. એટલે કે પહેલા કયા ભાગમાં નફો વેચતા હતા તો કે 1:1 ના પ્રમાણમાં વેચતા હતા. તે બદલીને નવું પ્રમાણ શું નક્કી કર્યું તો કે 3:2 ના પ્રમાણમાં નફો વેચવાનું નક્કી કર્યું. સમજાણું? તો ત્યાગ કેટલો કર્યો છે તે જણાવવાનું છે. એટલે અહીં એક શબ્દ તમારા માટે નવો છે, ત્યાગ. તો આ ચેપ્ટરમાં બે વસ્તુ શીખવાની, એક ત્યાગ અને લાભ. ત્યાગ એટલે શું તો કે જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વેચણીના પ્રમાણમાં ફેરફાર કરવાને કારણે નફાના ભાગમાં જે ઘટાડો થઈ, બરાબર, તો એ જે ઘટાડો થયો છે તેને શું કહેવાશે? તે ઘટાડાના પ્રમાણને શું કહેવાય? ત્યાગ. એનાથી ઉલટું લાભ. લાભ એટલે શું તો કે જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વેચણીના પ્રમાણ નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થવાને કારણે જે નફામાં વધારો થાય એ નફાના વધારાના પ્રમાણમાં જે વધારો થયો તે પ્રમાણને શું કહેવાય? લાભ કહેવાય. સમજાણું? શું કહેવાય? ત્યાગ અને લાભ. તો ત્યાગનું સૂત્ર શું છે તો કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. લાભ બરાબર શું થાય તો કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. સમજાણું? આ બેયની વ્યાખ્યા પૂછી શકે. ત્યાગ એટલે શું તો કે જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વેચણીના પ્રમાણમાં ફેરફાર કરવાથી નફામાં જે ઘટાડો થાય છે, બરાબર, નફામાં જે ઘટાડો થાય છે તો એ જે ઘટાડો થયો એ પ્રમાણને શું કહેવાશે? ત્યાગનું પ્રમાણ. અને લાભ એટલે કે જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વેચણીના પ્રમાણમાં ફેરફાર થવાથી જે નફામાં વધારો થાય તે નફાના વધારાના પ્રમાણને શું કહેવાશે? લાભનું પ્રમાણ કહેવાશે. સમજાણું? અને ઇંગ્લિશમાં ત્યાગને કહેવાય સેક્રિફાઈસ રેશિયો અને લાભને શું કહેવાય? ગેઇન રેશિયો કહેવાય. સમજાણું? તો શરૂઆત કરીએ. સમજાણું? ખાલી શું સૂત્ર યાદ રાખવાનું? ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ ને લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. રેડી? તો કરીએ આપણે શરૂઆત. બે ભાગીદારો છે, કોણ છે તો કે અમર અને અકબર. જૂનું પ્રમાણ કેટલું છે? જૂનું પ્રમાણ કેટલું છે તો કે 1:1. એટલે કે કુલ કેટલું થયું તો કે 2 રૂપિયા જ્યારે પેઢી નફો થાય તો 1 રૂપિયો અમરનો અને 1 રૂપિયો અકબરનો. હવે નવું પ્રમાણ શું નક્કી કર્યું? તો નવું પ્રમાણ કેટલું છે? 3:2. એટલે કે પેઢી કુલ 5 રૂપિયા નફો થાય તો એમાં 3 રૂપિયા અમરના અને 2 રૂપિયા અકબરના. હવે અહીં તમને કીધું કયું વાપરવાનું હતું સૂત્ર તો કે ત્યાગનું. ત્યાગ કેટલો કર્યો તે જણાવવાનું. તો ત્યાગ બરાબર ભાગીદારે કરેલ ત્યાગ બરાબર ભાગીદારનો જૂનો ભાગ માઇનસ ભાગીદારનો નવો ભાગ. તો ભાગીદારનો જૂનો ભાગ તો અમરનો કેટલો થશે? 1/2. કારણ કે 2 રૂપિયા કુલ નફો થશે તો એમાંથી 1 રૂપિયા મળશે અમરને ભાગીદારોમાં. એમાંથી બાદ કરો ભાગીદારનો નવો ભાગ. તો નવો ભાગ કેટલો છે? 3/5. બરાબર.
તો અહીંયા બે રીતે આપણે આ પ્રમાણની ગણતરી કરી શકીએ. એક તો આપણે સમછેદ કરીને કરી શકીએ અને બીજું ચોકડી ગુણાકારથી કરી શકીએ. તો આપણે અત્યારે ચોકડી ગુણાકારથી કરીએ તો શું થશે? 5 એકુ 5, 3 દુ 6, બરાબર, અને 5 દુ 10. તો 5 માંથી 1 જાય, બરાબર, તો શું આવશે? -1/10. તો જ્યારે ત્યાગના સૂત્રથી તમે શરૂઆત કરો અને એમાં માઇનસ જવાબ આવે ને તો એને કહેવાય ત્યાગ. શું કહેવાય? ત્યાગ કર્યો કહેવાય. ત્યાગનું સૂત્ર મૂક્યું અને માઇનસ આવે તો એને લાભ કહેવાય. શું કહેવાશે? લાભ. અને આના પ્લસ આવે તો ત્યાગ કહેવાશે, માઇનસ આવે તો શું કહેવાય? લાભ કહેવાય. હવે બીજો ભાગીદાર કોણ છે? તો કે અકબર. અકબરનો જૂનો ભાગ કેટલો છે? 1/2. નવો ભાગ કેટલો છે? તો કે -2/5. બરાબર. તો ચોકડી ગુણાકાર કરીએ. 5 એકુ 5, 2 દુ 4, 5 દુ ને 10, એટલે શું થયું? 1/10. તો આને શું કર્યું કહેવાય? ત્યાગ કર્યો છે. એક ભાગીદારને લાભ થતો હોય તો બીજા ભાગીદારને ત્યાગ થતો હોય ને એટલા પ્રમાણમાં જ થતો હોય. કારણ કે બે ભાગીદારો છે તો મારા ભાગનો નફો જે મને મળતો તો એ પેલા કોને વહી જશે? તો અકબરને વહી જશે. સમજાણું? તો અકબર માટે એટલો લાભ છે ને મારા માટે એટલો શું છે? ત્યાગ છે. સમજાણું? તો અહીં અમર ત્યાગ કરે છે અને અકબર ને લાભ, સોરી ઉલટું લખાઈ ગયું. અમર શું કરે છે? અમરને લાભ થઈ છે ને અકબરને ત્યાગ થાય છે. તાવડમાં ઉલટું લખાઈ જાય છે એટલે ધ્યાન રાખવાનું. સહેલો દાખલા છે, બરોબર. સ્પીડ કરવામાં ખોટું ન લખાય, જોવું જરૂરી. હવે દાખલા નંબર 5. કોમલ, કૃપા અને કરિશ્મા 3 ભાગીદારો છે. કોણ ભાગીદારો છે? તો કે કોમલ, કૃપા અને કરિશ્મા 3 ભાગીદારો છે. તેઓએ નફા નુકસાનનું 3/2:1 ના પ્રમાણમાં વેચે છે. નફા નુકસાન કયા પ્રમાણમાં વેચે? તો કે 3/2:1 ના પ્રમાણમાં વેચે છે. એટલે 3 ભાગીદારો પહેલા આપણે લખી નાખીએ. કોણ? કોમલ, કૃપા અને કરિશ્મા. જૂનું પ્રમાણ શું છે? તો કે 3/2:1. એટલે 3 ને 2 5 ને કુલ કેટલા થશે? 6. બધા ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાનની વેચણીનું પ્રમાણ બદલીને, એટલે એ શું થયું? નવું પ્રમાણ થયું. તો નવું પ્રમાણ શું આપ્યું આપને? 5/3/2. 5/3/2 એટલે 5 ને 3 8 ને 2 10 નક્કી કરવાનું કર્યું છે. આ માહિતી પરથી ત્યાગના પ્રમાણની ગણતરી કરો. કેની ગણતરી કરવાનું કીધું છે? ત્યાગના પ્રમાણની ગણતરી કરવાનું કીધું છે. કરીએ ત્યાગના પ્રમાણની ગણતરી. તો કે ભાગીદારે કરેલ ત્યાગ બરાબર ભાગીદારનો જૂનો ભાગ માઇનસ ભાગીદારનો નવો ભાગ. તો પેલા લઈએ આપણે કોમલ. તો કોમલનો જૂનો ભાગ કેટલો છે? 3/6. અને નવો ભાગ કેટલો છે? 5/10. કરીએ ચોકડી ગુણાકાર. 10 તેરી 30 ને 6 પચાઈ 30. બરાબર. ચોકડી ગુણાકાર કરીએ. 10 × 3 એટલે 30, 6 × 5 એટલે 30 અને 10 × 6 એટલે 60. એટલે 0/60. એટલે આનો મતલબ એવો થાય કોમલને લાભ નથી થતો, ત્યાગ નથી થતો, કાંઈ નથી થતું. સમજાણું? પછી બીજો ભાગીદાર છે કૃપા. તો કૃપાનો જૂનો ભાગ કેટલો છે? 2/6. અને નવો ભાગ કેટલો છે? તો કે 3/10. કરીએ ચોકડી ગુણાકાર. 10 દુ 20, 6 તેરી 18 / 60.
તો કેટલા થશે 2/60. હવે આપણે ત્યાગના સૂત્રથી ગણતરી કરીએ છીએ પ્લસ આવે તો આનો મતલબ આ શું કહેવાય હજી આપણે ટૂંકું નથી કરતું શું કહેવાય ત્યાગ. હવે ત્રીજો ભાગીદાર કોણ છે કરિશ્મા. તો કરિશ્માનો જૂનો ભાગ કેટલો છે તો કે 1/6. નવો ભાગ કેટલો છે તો કે 2/10. કરીએ ચોકડી ગુણાકાર 10 એકુ 10 ને 6 દુ 12. 10 ગુણ્યા 6 એટલે 60. એટલે કેટલા થયા -2/60 થયું. તો આ શું થશે લાભ થશે. બરાબર. એટલે આને જે આપણે ટૂંકું કરવું હોય તો કરી શકીએ. આને શું કરી શકીએ આપણે 1/30. અને આને પણ શું કરી શકીએ 1/30 માઇનસ. સમજાવું. તો અહીં કૃપા 1/30 જેટલો ત્યાગ કરે છે અને કરિશ્મા 1/30 જેટલો લાભ કરે છે અથવા તો લાભ થાય છે. સમજાવું અહીંયા સુધી. રેડી. બે સૂત્રો છે, એક છે ત્યાગનું અને બીજું છે લાભનું. ત્યાગનું સૂત્ર શું થાય તો કે ભાગીદારે કરેલ ત્યાગ બરાબર ભાગીદારનો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અને લાભનું સૂત્ર શું થશે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. બરાબર. ત્યાગનું સૂત્ર મૂક્યું હોય અને માઇનસ આવે તો શું કહેવાય લાભ કહેવાય. બરાબર. લાભનું સૂત્ર મૂકો ને માઇનસ આવે તો શું કહેવાય ત્યાગ કહેવાય. રેડી. સમજાવું અહીંયા સુધી. બરાબર. કઈ પ્રશ્ન છે સમજાય છે શું કહેવા માંગુ છું. બરાબર. તો દાખલા નંબર 4 અને 5 બે દાખલા જોયા. બાકીના 6, 7, 8 એ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ સો મચ એવરીવન. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.